નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે ચેનલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો જે લોકો મને એક ટકો પણ નથી જાણતા, હાર્દિક પંડ્યાને પોસ્ટ લોકોના દિલ ફરી જીતી લીધા મિત્રો। વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો। 19 મીએ શનિવારના રોજ મિત્રો કેલ્સિંગ ઓવલ બ્રિજટાઉનમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું। ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપના ખિતાબ જીત્યો છે મિત્રો। આ પહેલો તેણે 2007ની સિઝનમાં ટાઇટલ જીત્યું હતું। વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમની જીતમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મહત્વની ભૂમિકા ભજવી હતી। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે હાર્દિક ફાઇનલ મેચમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 3 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી મિત્રો। હાર્દિકે છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાને 16 રન બનાવવા દીધા ન હતા મિત્રો। હાર્દિકે હેનરિક કોલ્સર, ડેવિડ મિલર અને કોંગીસી રબાડાની વિકેટ લીધી હતી મિત્રો। વાત કરીએ તો હાર્દિક પંડ્યા આ વર્લ્ડ કપમાં બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરીને ટીકાદારોને જોરદાર જવાબ આપ્યો મિત્રો। તમને જણાવી દઈએ કે આઈપીએલની છેલ્લી સિઝનમાં હાર્દિક પંડ્યા રોહિત શર્મા સાથે મુંબઈ ઇન્ડિયન્સ એટલે કે એમઆઈના કેપ્ટન બનવાનો આવ્યો હતો મિત્રો। હોવાને કારણે તેને બૂમાબૂમ કરવી પડી હતી મિત્રો। મુંબઈ ઇન્ડિયન્સ અને પોતાના ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક ટીકાદારોનું નિશાન બન્યો હતો મિત્રો। વાત કરીએ તો હવે હાર્દિક દેશ માટે જે કર્યું છે તેના વખાણ કરી શકાય તેમ નથી મિત્રો। હાર્દિકે કહ્યું હતું કે તે સન્માન માટે જીવનમાં મદદ થઈ મિત્રો। તેમ બાદ હાર્દિક પંડ્યાએ પણ ભાવુક થઈ ગયો હતો। વધુ માહિતી મુજબ આપણે જણાવી કે હાર્દિક પંડ્યાએ ટાઇટલ જીત્યા બાદ હું ગિરિમાન માનું છું કે લોકો મને 1% પણ ઓળખતા નથી મિત્રો। તેઓએ આટલું કહ્યું તો લોકો બોલ્યા, કોઈ ફરક ન પડે મિત્રો। હું હંમેશા માનું છું કે શબ્દોથી જવાબ ન આપવો જોઈએ, સંજોગો જવાબ આપે છે તો ખરાબ કાયમ સમય ખરાબ નથી રહેતો મિત્રો। ગરિમા જાળવવાની મહત્વપૂર્ણ પછી મને તમે કંઈ જીતી શકો કે હારી। વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે હાર્દિકે વધુમાં કહ્યું હતું કે ચાહકો અને દરેક વ્યક્તિઓ શાલીનતાથી જીવતા શીખવું પડશે। આપણું વર્તન સારું હોવું જોઈએ અને ખાતરી છે કે હવે લોકો ખુશ થશે। સાચું કહું તો હું માની રહ્યો છું જીવનને બદલી નાખવાની તકો બહુ ઓછા લોકોને મળે છે મિત્રો। આ પગલું બેકફાયર થઈ શકાતું હોત, પરંતુ મને ગ્લાસ અડધો ભરેલો દેખાય છે, અડધો ખાલી નહીં મિત્રો। સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા, કમેન્ટમાં ઇન્ડિયા જીતી ગયું છે તો મિત્રો તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો।